हनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। નવમો અનુવાક છે. નમ ઇરિન્યાય ચ પ્રપથ્યાય ચ નમઃ વિગુંશિલાય ચ ક્ષયણાય ચ નમઃ કપર્દિને ચ પુલસ્તયે ચ નમો ઘોષ્ઠ્યાય ચ ગૃહ્યાય ચ નમસ્તલ્પ્યાય ચ ગેહ્યાય ચ નમઃ કાટ્યાય ચ ગહ્વરેષ્ઠાય ચ નમો हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्म्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णसद्याय च नमो पगुरमाणाय च विघ्नते च नमः आखिदते च प्रखिदते च नमो वक्किरिकेभ्यो देवानागुमहृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीवत्केभ्यः। ગઈ વખતે આપણે નવમો અનુવાક જે છે એની અંદર 10 મંત્ર જે છે એ પૂરા કર્યા નવમા અનુવાકની અંદર. અરે 10 મંત્ર પૂરા કર્યા નવમા અનુવાકના અને હવે 11મો મંત્ર છે. ધેટ ઇઝ નમઃ ઉર્વર્યાય ચ સૂર્મ્યાય ચ. નમઃ ઉર્વર્યાય ચ સૂર્મ્યાય ચ. ઓકે. નમઃ ઉર્વર્યાય છે એટલે ઉર્વી એટલે પૃથ્વી. એટલે નમઃ ઉર્વર્યાય એટલે છે પૃથ્વીમાં ઉપલબ્ધ છે એ, પૃથ્વીમાં રહેનાર અથવા પૃથ્વીમાં જે ઉપલબ્ધ છે એ. અને બીજું છે નમઃ સૂર્મ્યાય. સૂર્મ્યાય એટલે છે સુંદર તરંગો વાળી નદી જે છે એમાં રહેનાર એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. પેલું કે છે નમઃ ઉર્વર્યાય. ઉર્વી એટલે પૃથ્વી, અને પૃથ્વીમાં ઉપલબ્ધ શું છે તો કે પૃથ્વીમાં ઘણી બધી વસ્તુ ઉપલબ્ધ છે. આપણે ખોદીએ એમ પૃથ્વીને તો બહુ જ ઊંડાણમાં જેમ જેમ ખોદતા જઈએ તો તમને ખબર છે જુદા જુદા ખનિજો મળે, પછી ધાતુઓ મળે, પછી બહુ જ ઊંડા ખોદીએ તો અમુક એરિયામાંથી અમુક એવા વિશિષ્ટ પથ્થર મળે. લાઈક રાજસ્થાનમાં જુદા હોય છે, પછી સાઉથ ઇન્ડિયામાં જુદા હોય છે, અને દુનિયાના બી જુદા જુદા જે પૃથ્વીના જુદા જુદા પડ છે તો ત્યાં જુદા જુદા પ્રકારના પથ્થરો મળતા હોય. આપણે અમુકને ગ્રેનાઇટ કહીએ, અમુકને માર્બલ કહીએ, અમુકને કોટા સ્ટોન કહીએ, અમુકને સિમ્પલ પેલા ચૂનાના પથ્થર કહીએ. કાર્વિંગ માટે બધા પથ્થર વાપરતા હોય. એટલે પૃથ્વીના જુદા જુદા એરિયામાંથી જુદા જુદા સ્તરે ખોદકામ કરે તો જુદા જુદા પથ્થરો મળે.
અમુક પથ્થરને આપણે બહુ એમ કહીએ કે એ બહુ જ લાઈક ગ્રેનાઇટ છે તો કે એ વધારે કિંમતી છે, ખોટા સ્ટોન ઓછો છે, વગેરે વગેરે. પણ ટૂંકમાં પૃથ્વીમાં ઉપલબ્ધ તો બધા આવા પથ્થર બી આવે, પછી ખૂબ જ ઊંડે ખોદીએ તો અમુક એનો ખૂબ એટલે અતિશય ઊંડા એમ તો એમ કે એમાં સુવર્ણ બી મળે, સિલ્વર બી મળે, પછી બહુ જ એટલે બહુ જ પ્રેસિયસ સ્ટોન બી મળે, એમ કે લાઈક જુદા જુદા હીરા ને રત્ન ને એવું બધું મળે. પણ ટૂંકમાં જે બી આપણે જેને બધા કિંમતી બધા જેમ્સ કહીએ ને હીરા કહીએ ને એ બધું જ તો કે ખરેખર છે ક્યાં ઉપલબ્ધ, તો કે પૃથ્વીમાં. એટલે નમઃ ઉર્વર્યાય એટલે ભગવાન એ નિયતિ સ્વરૂપે એવા ભગવાનને મારા નમસ્કાર, કે પૃથ્વીમાં હજારો વર્ષ પછી એવા એવા ફેરફાર થાય છે, એટલે એવું એવું બધું સર્જે છે આપણા માટે ભગવાન. અને એ રૂપે, એ નિયતિ રૂપે, એ નિયમ રૂપે રહેલા ભગવાન જે છે ને મારા નમસ્કાર. અને આવા બધા પ્રેસિયસ સ્ટોન રૂપે, હીરા રૂપે, એ રૂપે બી ભગવાન છે, નિયમ રૂપે બી ભગવાન છે, એને મારા નમસ્કાર. નમઃ ઉર્વર્યાય એટલે કે જે કઈ પૃથ્વીમાં પેટાળમાં જે ઉપલબ્ધ છે એ રૂપે તો કે ભગવાન રહેલા છે. ને પછી કે છે નમઃ સૂર્મ્યાય. સૂર્મ્યાય એટલે સુંદર તરંગો વાળી નદી. એટલે એનો નદીમાં બી તરંગ ઉઠે, સમુદ્રમાં બી તરંગ ઉઠે. તો જે મોટી સાઈઝના જે જળાશય હોય, નદી કે એવું મોટું બહુ જ વિશાળ તળાવ હોય, સમુદ્રમાં તો ઓફકોર્સ ઉઠે. જુદી જુદી જે બધા સર્ફિંગ કરનારા લોકો હોય તો એ લોકોને ખબર હોય કે ક્યારેક કેટલી ઊંચી સર્ફ કે કેટલી બધી વેવ્સ જે છે જુદી જુદી, એ લોકોને આપણે મન બધી તરંગ જ હોય, પણ એ લોકોને જે સર્ફિંગ કરનારા લોકો હોય એ લોકોને એ બધાના જુદા જુદા નામ હોય છે. કે આના તરંગ કહેવાય ને આને સર્ફ કહેવાય, જુદા જુદા નામ હોય છે એ લોકોને. ઇટ્સ એક્ઝેક્ટલી લાઈક કે અમેરિકામાં કે બધા લોકો હોય તો એ જે બી સબ્જી સાથે જે ખાવામાં આવે ને બધાને બ્રેડ જ કે, રોટલી ને બ્રેડ કે. પેલી છે આપણી જે સ્લાઈસ હોય એને બી બ્રેડ કે. પણ આપણે તો કે ઘઉંમાંથી બનેલી વસ્તુને ખાલી રોટી નથી કહેતા. અમુકને શું કહે તો કે થેપલા છે, અમુકને તો કે પરાઠા છે, અમુકને તો કે પૂરી છે, અમુકને તો કે પૂરણપોળી છે, વગેરે વગેરે. કે એક જ ઘઉંમાંથી બનતી વસ્તુ પણ આપણી સંસ્કૃતિમાં તો કે આપણની પાસે એવા બધા વિવિધ નામ છે. જ્યારે અંગ્રેજીમાં એવું નથી, ઘઉંમાંથી જે કઈ બને ઓર એવું છે બી લોકો રોટી સાથે ખાતા હોય તો બધી બ્રેડ. એમ આ બધી જે છે તરંગો, તો એવી નાની નાની બી તરંગ હોય, મોટી બી, બધાના નામ છે. પણ ભગવાન જે છે એ નમઃ સૂર્મ્યાય એટલે ભગવાન આવી જળમાં ઉઠતી સુંદર તરંગો રૂપે બી ભગવાન છે. અને એવા સુંદર તરંગો રૂપે રહેલા ભગવાનને નમસ્કાર. નમઃ ઉર્વર્યાય અને નમઃ સૂર્મ્યાય. પછી આગળ કે છે નમઃ, ના પછીના 12મા મંત્રમાં નમઃ પર્ણ્યાય ચ નમઃ પર્ણસદ્યાય. નમઃ પર્ણ્યાય એટલે તો કે જે પર્ણમાં રહેલ છે એ ભગવાનને મારા નમસ્કાર, ભગવાન સદાશિવને મારા નમસ્કાર. પર્ણસદ્યાય એટલે જે પર્ણનો ઢગલો છે એમાં જે રહેલા છે એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. નમઃ પર્ણ્યાય એટલે બધા પાંદડાપણું જેને કારણે છે એ ભગવાનને નમસ્કાર. હવે પાંદડા જે છે એનું પાંદડાપણું કે પર્ણ જે છે એનું એનું જેનામાં લીલાશ છે, ગ્રીન કલર જે છે એ એનું હોવાપણું છે, અને ફોટોસિન્થેસિસને કારણે છે. એટલે ભગવાન જે છે પર્ણ્યાય એટલે પર્ણ રૂપે રહેલા, અર્થાત આખી જે વનસ્પતિ જગત છે એનું કોઈ હાર્ટ હોય તો ફોટોસિન્થેસિસ ની પ્રક્રિયા છે.
તો કે બધા પર્ણોમાં તમે આવી રીતે પ્રકાશ સંશ્લેષણની નિયતિ રૂપે એના લીલા કલર રૂપે તમે રહેલા છો, એ ભગવાનને નમસ્કાર. પછી બીજું કે છે પર્ણ સધ્યાય, એટલે એ લીલા પાંદડા. પછી આપણને એવું થાય કે એટલે પણ વૃક્ષો જે છે એના અમુક સિઝનમાં પાંદડા ખેરવી દે. લાઈક અત્યારે અહીંયા આગળ ટ્રોપિકલ કન્ટ્રીમાં વિન્ટરમાં બહુ બધા વૃક્ષોના પાંદડા ખરી જાય, તમને ખબર છે. તો અમુક અમુક વૃક્ષોના પાંદડા ટોટલી ખરી જાય અત્યારે વિન્ટરમાં. તો આપણને એવું થાય કે ભગવાન પર્ણ રૂપે છે, લીલા કલર રૂપે છે, નવા પાંદડા સર્જવા રૂપે છે. તો આ બધું પાંદડા ખરી જાય ને ઢગલો થાય, ઈ કોણ? તો કે ઈ બી હું ભગવાન કે પર્ણ સધ્યાય, એટલે પર્ણના ઢગલા રૂપે બી સૂકા પાંદડા. એને વળી શું કરવાનું? કેમ કે વૃક્ષ હોય તો એકદમ લીલુંછમ લાગે તો મજા આવે જોવાની, પણ આ બધા પાંદડાનો ઢગલો થઈ ગયો એનું શું? તો ખરેખર જો ને તો ભગવાનની સૃષ્ટિમાં હંમેશા બધું રિસાયકલ છે, કોઈ બગાડ નથી ક્યાંય. એબ્સોલ્યુટલી આમ બધી જ વસ્તુનું 100% રિસાયકલ. ખાલી બધું જ વેસ્ટ કરતા હોય ને બધી જ કુદરતી બધા સોર્સનો દુરુપયોગ કરનાર કોઈ હોય તો મનુષ્ય છે. બાકી ભગવાને આખી સૃષ્ટિ એવી સરસ સર્જી છે, એમાં લાઈક અમીબા કે કીડીથી માંડીને, આપણે જેને નરિયા કે ન જોઈ શકીએ એવા અમીબાથી માંડીને, કીડીથી માંડીને બધા જ જીવો, બધા જ ઈ લોકો કોઈક ને કોઈક રીતે ટોટલ જે સૃષ્ટિમાં જે રિસાયકલની પ્રક્રિયા છે ને એમાં એ લોકો યોગદાન આપતા હોય. ટોટલ ઈ લોકો બધા કોઈ ને કોઈ રીતે ભગવાને એનું જીવનનું જે સાયકલ જે છે એવી જ રીતે ગોઠવેલું હોય કે રિસાયકલ ચાલ્યા જ કરે. લાઈક કે આપણને એવું થાય કે જયારે પાનખર આવે ત્યારે બધા પાંદડા ખરી જાય. અત્યારે રાજકોટ આશ્રમમાં મને ખ્યાલ છે કે આપણે મંદિરના પ્રાંગણ છે એમાં બહોન્યા વાવ્યા છે. તો લગભગ દિવાળીથી એમાં બધા પિંક કલરના ફૂલો આવતા. તો યુ કેન સે લાઈક ઓક્ટોબર મહિનાથી, ઓક્ટોબરની શરૂઆત અથવા સપ્ટેમ્બર એન્ડથી આખો ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર 3 મહિના ખૂબ જ પિંક ફૂલોથી છવાઈ ગયું હોય. અને પછી જેવું જાન્યુઆરી મહિના શરૂ થાય તો છેક મહાશિવરાત્રી સુધી રોજે તમે મંદિરમાં જુઓ તો પ્રાંગણમાં પત્તાનો ઢગલો જોઈ, સૂકા પત્તાનો. પછી એવી રીતે ચીકુના બી ખરે, પછી બોરસલીના બી ખરે, જ્યાં જાઓ ત્યાં પત્તાનો ઢગલો. લીમડાના તો પુષ્કળ ખરે. અત્યારે એટલા બધા સૂકા પાંદડાનો ઢગલો હોય. ને પછી તરત જ જેવી વસંત ઋતુ આવશે એટલે એમાં તરત જ નવા પાંદડા સાથે ધીરે ધીરે મોર બેસવા માંડે. આપણે ત્યાં પાંદડા શું કરવા આટલા ઢગલા? પછી ટિપિકલ આપણા બધા, અરે કેટલો કચરો થાય છે. તો હવે ભગવાન કે છે પર્ણ સધ્યાય હું છું. આપણે થાય શું કરવાનું એનું? તો એ બધા સૂકા પાંદડા છે રિસાયકલ એટલા માટે છે કે એ ખેડૂતને ખબર છે, એ લોકો ફાર્મિંગ કરતા હોય એને ખબર છે કે બધા પાંદડાને સરસ રીતે એનો ભૂકો કરી અને એમાં અમુક પ્રકારના બેક્ટેરિયા કે અળસિયા છોડી દે તો એટલું બેસ્ટ સોના જેવું એમાંથી ફર્ટિલાઇઝર બની જાય પાંદડામાંથી. કારણ કે પાંદડામાં ઘણું બધા પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે પાંદડા, બહુ જ પ્રમાણમાં. અને જુદા જુદા પ્રકારના વૃક્ષના પાંદડામાંથી જુદા જુદા પ્રકારના તત્વોનું ખાતર બને. એટલે ખરેખર એમ કે જે પરંપરાગત ખેતી હતી એમાં ક્યારેય કેમિકલ વાળા ખાતર ભૂમિમાં એડ જ નતા થતા. કે ભૂમિની અંદર જે બધા સૂક્ષ્મ જીવાણુ છે, જે ખરેખર ભૂમિને રીચ બનાવે છે, ભૂમિની ફળદ્રુપતા એ બધા માઇક્રોબ્સને કારણે છે, સૂક્ષ્મ જીવાણુથી છે. જેવું આપણે કેમિકલ બેઝ ફર્ટિલાઇઝર એડ કરીએ, જેવું આપણે પેસ્ટિસાઇડ એડ કરીએ, એટલે એ બધા આપણા મિત્ર જીવાણુઓ છે, આપણા બધા ફ્રેન્ડ છે.
શેના માટે? તો કે જમીનને એટલી બધી સરસ રાખે, પોષક દ્રવ્યોથી, જમીનની જે ભેજ ગ્રહણ કરવાની શક્તિથી માંડીને, એટલે જમીનને એકદમ બેસ્ટ સમૃદ્ધ લેન્ડ રાખે. એ બધા અંદર માઇક્રોબ્સ છે, સૂક્ષ્મ જીવાણુ. જેવું આપણે એનપીકે ને યુરિયા ને બધા જુદા પેસ્ટિસાઇડ નાખવા માંડીએ એટલે એની ક્વોલિટી ધીરે ધીરે મરતી જાય. તો ભગવાન એનો પર્ણાય નવા પર્ણો રૂપે છે. એટ ધ સેમ ટાઈમ એ આપણને ભગવાન સૂકા પાંદડાનો ઢગલો કરીને એમ કે ઈ રૂપે બી હું છું. ને એ કહીને આપણને કહે છે કે ભાઈ આ જે છે ને એને પાછું તું મને જ પાછું આપ, ભૂમિને પાછું આપ. કેવી રીતે? તો કે સરસ રીતે એને રિસાયકલ કરીને, એને લાઈક ભૂકો કરીને, એમાં બેક્ટેરિયા એડ કરીને, છાણ એડ કરીને, જે રીતે ફર્ટિલાઇઝર બનાવાતો એ બનાવી મને પાછું આપો. તો પાછા હું કેટલાય લાખો નવા પાંદડા પાછા આપીશ. અને જ્યારે પાંદડા છે તો એ વૃક્ષનું રસોડું છે, તો જ એટલા પ્રમાણમાં ફૂલો આવશે, એટલા પ્રમાણમાં ફ્રૂટ આવશે. જો લીવ્સ જ નથી તો કઈ વૃક્ષ તો વધવાનું નથી. એટલે લોકોએ સમજ્યા વિચાર્યા વિના આજે પણ અનેક ખેડૂતો સૂકા પાંદડાને સળગાવતા હોય. તો ખબર હોવી જોઈએ કે સૂકા પાંદડા રૂપે ભગવાન કે હું છું ભાઈ. પર્ણ સદ્ય આપણને થાય બધું બહુ ભવ્ય ને મહાન ને એકદમ આમ વિભૂતિ રૂપ છે એ ભગવાન હોય. આ સૂકા પાંદડા રૂપે ભગવાન તો કે હું છું. એટલે એ આપણે સમજવાની જરૂર છે કે આમ સાવ આપણે મૂર્ખ બનીને એ જે એમાં એટલા મહાન રીચ તત્વો છે જેનાથી જમીન સમૃદ્ધ બનવાની છે, તો એને આપણે બાળી નાખીએ. અને પછી તો કે આપણે કેમિકલ બેઝ ફર્ટિલાઇઝરને આપણે એડ કરવું છે, જેનાથી બહુ બધી જમીન આપણી ખરાબ થઈ ગઈ છે. પ્લસ જ્યારે એ બધા પાંદડાને બાળવામાં આવે તો એને કારણે એર પોલ્યુશન અને ભૂમિનું પોલ્યુશન થાય. અને પછી પાછું આપણે કેમિકલ બેઝ ફર્ટિલાઇઝર એડ કરીએ એટલે તમને ખ્યાલ આવ્યો કે 3 ગણો ફટકો પડ્યો કે આપણે વાયુનું પ્રદૂષણ કર્યું, ભૂમિનું પ્રદૂષણ કર્યું, અને ભૂમિમાં પછી ફર્ટિલાઇઝર તો જોશે, કારણ કે ખેડૂતોને કે જે બી વ્યક્તિ ખેતી કરતી હોય એને સતત ઉત્પાદન જોતું એટલે ફર્ટિલાઇઝર તો નાખવા પડે. એટલે જ્યારે બી તમારે કન્ટિન્યુઅસ બેઝ ઉપર જમીનમાંથી ઉત્પાદન જોતું હોય, સપોઝ આપણે રાજકોટમાં બહુ જ ભગવાન માટે કન્ટિન્યુઅસ રોજ ફૂલો જોતા હોય ને, તો રોજે એ પ્લાન્ટ છે, ગુલાબ છે કે મોગરો છે કે ચંપો છે, રોજે એ ફૂલ આપવા માટે જમીનની અંદરથી પોષક તત્વો લેશે, રોજે લેશે. જે વર્ષમાં એક જ વાર ફ્રૂટ આપે, સપોઝ ચીકુ કે આંબા છે, એક જ વાર ફ્રૂટ આપે તો એક જ વાર ખૂબ જ પ્રમાણમાં અંદરથી જમીનમાંથી પોષક તત્વો લે છે, એક જ વાર. એક જ વાર મેંગો આવે છે. પણ ગુલાબ ને મોગરા જે 12 માસ તમને ફૂલો આપીને આશ્રમમાં એમ કે અમે પ્લક કરીએ ભગવાનને ધરીએ, પ્લક કરીએ ભગવાનને ધરીએ, તો પોષક તો કઈ એન્ડલેસ તો હોય નહીં ને. એટલે તમારે સતત જમીનને સમૃદ્ધ રાખવા માટે તમારે ફર્ટિલાઇઝર એડ કરવું પડે, તો તમને ઉત્પાદન મળે ને. તો આપણે શું કરીએ તો કે પાંદડાને ફેંકી દો બહાર, આશ્રમની બહાર ફેંકી દો, જલ્દી કચરો છે. અને પછી શું નાખો તો કે એનપીકે નાખો, ડીએપી નાખો, એવું થોડી હોય. એટલે આપણા શાસ્ત્રો આપણને આટલા હજારો વર્ષથી આપણને આપે છે કે તમે સજીવ ખેતી કરો, તમે જમીનને સમૃદ્ધ રાખો, એના માઇક્રોબ સૂક્ષ્મ જીવાણુને મારી નહીં નાખો. એટલે સૂકા પાંદડા એ કચરો નથી, પર્ણ સદ્યાય સૂકા પાંદડાના ઢગલા રૂપે ભગવાન કે હું છું. અને તમે રિસાયકલ કરતા શીખો. જે ભગવાને આપેલા રિસોર્સિસ છે એને ખૂબ જ વિચારીને આપણે વાપરવા જોઈએ. એ ચાહે જલ હોય, ચાહે જમીન હોય, ચાહે સૂકા પાંદડા બી કેમ ન હોય, પણ એ બધા રિસોર્સિસને વિચારીને વાપરીએ તો આપણે આવ્યા ત્યારે જેવી પૃથ્વી હતી એના કરતા આપણે જઈએ ત્યારે આપણે પૃથ્વીને વધારે સારી બનાવીને જઈએ. આ આપણો એક પ્રકારનો જેને કહેવાય ને કે એવો જીવન મંત્ર હોય કે જ્યાંથી બી જઈએ તો જેવું હતું એના કરતા વધારે સારું બનાવીને જઈએ.
આપણે તો શું કરીએ કે આપણે આશ્રમમાં જઈએ તો રૂમ આપણે જઈએ ત્યારે નીટ એન્ડ ક્લીન હોય, પછી આપણે જઈએ ત્યારે તો કે એકદમ ગોબરો કચરા વાળો કરીને જઈએ, અને કંઈક ને કંઈક આપણે તોડફોડ કરીને જઈએ. તો પૃથ્વી ઉપરથી બી વિદાય લઈએ તો આપણને જે જમીનનો ટુકડો આપ્યો હોય, તો એ જમીનનો ટુકડો વધારે સમૃદ્ધ બનાવીને આપણે જવું છે. એક હું ગવર્મેન્ટ ઓફિસરને ઓળખું છું, એને દર 3 વર્ષે બદલી થાય. તો એને એવો નિયમ છે કે એને ગવર્મેન્ટ બંગલો મળે, તો એ જેટલી જગ્યાએથી દર 3 વર્ષે એનું ટ્રાન્સફર થાય ને, તો એને ખૂબ જ એટલે ખૂબ જ વૃક્ષોનો શોખ, બગીચાનો શોખ. તો જેટલી જગ્યાએ ગવર્મેન્ટ ઓફિસર તરીકે ત્યાંથી જાય ને 3 વર્ષમાં, તો એ 3 વર્ષમાં એ બધા જ સરકારી બંગલામાં એકદમ એકદમ ગ્રીન, એકદમ ઓર્ગેનાઇઝ એટલા બધા વૃક્ષો વાવીને જાય. એનું નક્કી જ કે હું જ્યાં મારું ગવર્મેન્ટ ઓફિસર તરીકે નિયુક્તિ થશે તો 3 વર્ષમાં એટલી જમીન સરકારની હું એકદમ ગ્રીન બનાવીને જાય. અને મને જેટલું કામ આપેલું હશે એ 3 વર્ષે બદલી થશે તો સાવ ઝીરો કામ, એક કઈ પેન્ડિંગ હું રાખીને નહીં જાઉં. એવરી 3 years એને જ્યાં જ્યાં જે સરકારી બંગલા મળ્યા બધા એને લીલાછમ કરી દીધા. એટલે એની નમઃ પર્ણાય પર્ણસદ્યાય, એટલે વ્યક્તિ જે છે એને ખબર હોય કે ભગવાન તમે લીલા પાંદડા રૂપે પણ છો ને સૂકા પાંદડાના ઢગલા રૂપે બી ભગવાન તમે છો. અને અમે આવું સરસ રિસાયકલનું અમે બી જીવન જીવીશું, અનનેસેસરી રિસોર્સિસને ખતમ નહીં કરીએ. પછી 13મા મંત્રમાં કહે છે નમઃ અપગુરમાણાય, અને બીજું નમઃ અભિજ્ઞતે. અપગુરમાણાય નમો પગુરમાણાય ચાભિજ્ઞતે ચ નમ આખિદતે ચ પ્રખિદતે ચ, એ જે છે ને એ. તો નમઃ અપગુરમાણાય એટલે એવા ભગવાન કે જેમણે પાપીઓ ઉપર શસ્ત્ર ઉગામેલા છે, જે અધર્મી છે એની ઉપર આમ એકદમ શસ્ત્ર ઉગામીને ભગવાન ઉભા છે. અપગુરમાણાય. ને બીજું નમઃ અભિજ્ઞતે એટલે એવી રીતે એ બધા આયુધોનો પ્રહાર કરીને આ ઉગામેલા ઉભા છે. પછી ઉગામેલા એમ તમે એમ કહો એ શસ્ત્રો શું કામ ઉગામેલા છે આમ એકદમ આમ રેડી, કે ને સેના માર્ચના પોઝિશનમાં શું કામ છે? તો કે એ ઉગામેલા શસ્ત્રો જે છે એમ એ પછી એ બધા આયુધોથી પાપીઓનો નાશ કરવા વાળા છે. પેલું નમઃ અપગુરમાણાય એટલે ઉગામીને ઉભા છે. પછી નમઃ અભિજ્ઞતે એટલે એ બધા આયુધો વડે પાપીઓનો નાશ કરવા વાળા છે. પેલું છે કે નમઃ અપગુરમાણાય, કે જે શસ્ત્ર ઉઠાવીને ઉભા છે. શસ્ત્ર આપણે કહી કે એકદમ શસ્ત્ર ઉઠાવીને ઉભા છે એટલે શું? લાઈક કે પેલું છે કંઈક ઓપરેશન કરવાનું હોય ને આ લોકોએ સેનાએ, કે ધારો કે સપોઝ માની લ્યો કે કોઈ ટેરરિસ્ટ છે એમ કે એસેમ્બલીમાં સંસદમાં છુપાયેલો છે ટેરરિસ્ટ. ટેરરિસ્ટ તો પછી બધા મિનિસ્ટર્સ ને બધાને બચાવવા માટે એમ કે આપણી સેનાના બધા એકદમ એવા ખૂબ જ બહાદુર યોદ્ધા એ પેલો ટેરરિસ્ટ બહાર નીકળે અથવા તો કોઈ બેંક લૂંટવા માટે એવા ટેરરિસ્ટ આવેલા હોય, તો એ આપણા જે સેનાના જવાન છે એ ત્યાં જે સામાન્ય નાગરિકોને બચાવવા માટે પહોંચે, તો એ તમને લાગે છે કે આમ ઉભા ઉભા બધામાં મોબાઈલમાં વાત કરતા હોય અને એની જે હોય AK-47 એ ક્યાંક લટકતી હોય એવી રીતે હોય? કેવી રીતે હોય? ખબર છે કે આ ટેરરિસ્ટ અંદરથી ગમે ત્યારે સામાન્ય નાગરિક ઉપર વાર કરશે અથવા તો સંસદમાં કોઈ બી મિનિસ્ટર ઉપર વાર કરશે, તો આમ કેવી રીતે ઉભા હોય? એકદમ AK-47 એકદમ આમ ઉભા હોય ને ઉગામીને. એટલે
ગમે ત્યારે એમ કે એને એ ખબર પડે કે આમ જરાક હિલચાલ થાય તો ફટફટ એ લોકોની AK-47 માંથી ગોળીઓ છૂટવા માંડે એમ અપગુરમાણા એટલે ભગવાન એકદમ શસ્ત્ર ઉઠાવીને જ ઊભા છે. શા માટે એનો શસ્ત્ર ઉઠાવીને આમ ઊભા છે એટલે શું તો કે ભગવાન નું એવું રૂપ છે, ભગવાનનું એવું રુદ્ર રૂપ છે કે જે કર્મફળ આપવા માટે તત્પર છે. અપગુરમાણા એટલે એકદમ શસ્ત્ર ઉઠાવીને ઊભા છે એટલે જે કર્મફળ આપવા માટે તત્પર છે. કર્મફળ આપવા માટે જરાય વિલંબ કે આળસ નથી કરતા, એકદમ આમ માર્ચની પોઝિશનમાં જ છે, ફટાફટ હવે ગોળીઓની વરસાદ થશે એવા છે ભગવાન. તો એ જે છે ભગવાનનું આ સ્વરૂપ જે છે એ કેવું છે તો કે અત્યંત પીડાદાયક કર્મફળ હોય ને તોય એ આપશે આપશે ને આપશે જ. અપુગ્રમાણા એટલે શા માટે તમે એમ કહો કે એવું શું કામ કરે ભગવાન, એવું થોડું એને કરાતું હશે? તો એટલા માટે કરે છે કે એ નિયતિ સ્વરૂપ છે, નિયમ સ્વરૂપ છે. એટલે ભગવાન જે છે એ ખૂબ ક્રૂર છે એવું નથી, પરંતુ નિયમ સ્વરૂપ છે. એમ કહ્યું કે એકદમ ઉગામેલા શસ્ત્રો છે ને એકદમ ઊભા છે ને આમ બહુ જ પીડાદાયક કર્મફળ હોય તો એ આપવા માટે તત્પર છે, તો બરાબર છે. એ નિયમ સ્વરૂપ છે એટલે એ કર્મફળ તો આપશે, નિયતિ સ્વરૂપ છે. અને જેણે જેવા પ્રકારના કર્મો કર્યા છે તેવા પ્રકારનું કર્મફળ આપવા માટે ભગવાન તત્પર છે. એટલે ભગવાન અનફેર છે એવી કોઈ વસ્તુ નથી. હા, આપણને એવું લાગે જરૂર કે ભગવાન અનફેર છે, અત્યંત પીડાદાયક કર્મફળ આપે છે એવું આપણને લાગે, પરંતુ નિયતિ છે એટલે આપવાના હશે. આપણે કહીએ ને ભવિતવ્યમ ભવતી એવા, ખૂબ જ પીડાદાયક કર્મફળ આપવાનું હશે તો આપશે જ. અને આપણી પાસે એટલો જ ઓપ્શન છે કે આપણે ભક્તિ કરીએ અને એની કરુણાનું આવાહન કરીએ તો અત્યંત પીડા જે છે એમાં આપણને થોડીક રાહત થાય. એટલે આપણને ખબર નથી કે ભવિષ્યના ગર્ભમાં કેવા કેવા પ્રકારના કર્મફળો પાકવાના છે. એટલે આપણે હંમેશા એની કરુણાનું આવાહન એટલે કરતા રહેતા હોય કે ખબર નથી. એનો હમણાં જ મને એક બોમ્બેમાં એક પરિવાર મળવા આવ્યો હતો. આમ કેવું છે કે લોકોને ભવિષ્યમાં શું કઈ વસ્તુ કેવી ઘટના ક્યારે બનશે ખબર જ નથી. એટલે આમ અત્યારે ભગવાનનું આ જે સ્વરૂપ છે અપગુરમાણાય તો એમ બહુ જ પીડાદાયક ફળ આપે. તો એ મને એક પરિવાર મળવા આવ્યો હતો. તો એ બે બહેનો ને એના મમ્મી પપ્પા અને એના દીકરાનો એક ફ્રેન્ડ એટલા મળવા આવ્યા હતા. એટલે એનો 35 યર્સનો અનમેરિડ દીકરો છે, હજી આમ પોતાની કેરિયર માટે સ્ટ્રગલ કરતો હતો. 35 યર્સનો દીકરો ગુજરી ગયો, સાવ સાજો સારો, સાવ એમ છે ને એકદમ ટોટલી હેલ્ધી. કેવી રીતે ગુજરી ગયો તો કે એ બોમ્બેમાં પોતાનું કામ કરતો હતો, એની કેરિયર આમ સરસ સ્ટડી થઈને સરસ સક્સેસફુલ માણસ. પણ એના મમ્મી પપ્પા એ લોકો રાંચીના, તો એ ત્યાં આગળ એના માટે અપાર્ટમેન્ટ લીધો હશે. અપાર્ટમેન્ટ બની રહ્યો હતો તો એનો ફ્રેન્ડ ને એ બની રહેલા એપાર્ટમેન્ટમાં દસ્તાવેજ કરવાને આમ બની રહ્યો હતો. તો જરાક જોવા ગયા બીજા માળ ઉપર જ. અને એ લોકો બે ફ્રેન્ડ વાતો કરતા કરતા આજે છોકરોનું ડેથ થયું, એ ખાલી એ જે બીજા માળની બાલ્કની છે ને જરાક અડીને ઉભો રહ્યો ટેકો દઈને, અને આખી બાલ્કનીની રેલિંગ પડી અને એ નીચે માથું જે છે એનું જમીનમાં પટકાણું ને ગુજરી ગયું. એટલે ટોટલી હેલ્ધી વ્યક્તિ, કોઈ પ્રોબ્લેમ નહીં, ખાલી બધું દસ્તાવેજ ને માતા પિતા માટે સરસ એમ કે હું અપાર્ટમેન્ટ લઈ દઉં, રહી છે ત્યાં રાંચીમાં. તો આવું ભયંકર પીડાદાયક કર્મફળ આપનારા. એટલે આપણને એવું થાય કે આવું થોડું ભગવાને કરાતું હશે.
તો શું કરે કે ભગવાન જે છે એને તમે એવું ન કહી શકો કે એ તો બહુ ક્રૂર છે, શું તો આવું કરાતું હશે? એકદમ સીધા માણસો, એકદમ ક્લીન શુદ્ધ માણસો, કાંઈ કોઈનું બી જરા કઈ બગાડે ને એવા માણસો. ખાલી આપણી પાસે મેં તમને કીધું ને કે આપણને બધાને ખબર નથી, કે આપણે એમ કહીએ ને ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે, કોઈને ખબર નથી. પોતાનો લાઈફ સ્પેનમાં કઈ કઈ વસ્તુ આવવાની કોઈને ખબર નથી. કેવા ભયંકર ડિસીઝ આવે, શું આર્થિક સ્થિતિ આવે, આવું કોઈનું અકાળ મોત થાય, કઈ ખબર નથી. ખાલી એટલે ભગવાન ક્રૂર નથી, આપણા હાથમાં કઈ હોય તો આટલું જ છે કે આપણે જેટલું બને એટલું પુણ્ય ઉપાર્જિત કરવા માટેના સત્કર્મ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, એટલું જ કરી શકીએ. અને એવું કરીને ભગવાનના કરુણા સ્વરૂપનું આવાહન કરીએ. આજે નમઃ અપગુરમાણાય છે, જે શસ્ત્ર ઉઠાવીને ભગવાન ઉભા છે, અર્થાત મને એવું પીડાદાયક કર્મફળ આપવા માટે તત્પર છે, એને વિનવણી કરીને આપણે એનું કરુણામય રૂપનું આવાહન કરી શકીએ થ્રુ અવર પ્રેયર. બીજું આપણી પાસે કઈ નથી. અને એટલે ઇન્વેરિયેબલી અમુક લોકો એવું કહેતા હોય કે જો સુડીનો ઘાસ સોયથી ગયો, એટલે એની કૃપાનું આવાહન કરતા રહીએ તો કદાચ નહીં તો હંમેશા આપણને થોડી રાહત થતી રહે, ભયંકર પીડાદાયક ના આવે. એટલે કે છે નમઃ અપગુરમાણાય, પછી કે છે નમઃ અભિજ્ઞતે. નમઃ અભિજ્ઞતે એટલે હવે શસ્ત્ર ઉઠાવીને શું કરશે, તો કે એવી રીતે નાશ કરશે, જેને જેને પાપ કર્મો કર્યા છે એ બધાનો વિનાશ કરશે. અને અભિજ્ઞતેને બીજો અર્થ એમ છે કે એમ સૃષ્ટિમાં બી, સમષ્ટિમાં પણ એવી રીતે સૃષ્ટિ સ્થિતિ લય છે, તો લય કરતા તરીકે નાશ કરવા વાળા ભગવાન છે. સમષ્ટિમાં ને વ્યષ્ટિમાં. વ્યષ્ટિમાં જેને પાપ કર્મ કર્યા છે એનો વિનાશ કરશે, ખૂબ જ પાપ કર્મો કરનારાનો, આ જન્મે કે જન્મો જન્માંતરમાં. તો આપણને એમ થાય ભગવાન એવું થોડું કરાતું હશે, તમે સર્જન કરો બરાબર, પણ તમે જ સર્જન કર્યું, તમારે વિનાશ કરવાનો. તો ખરેખર આમ પૂછો તો વિનાશ જેવો શબ્દ છે જ નહીં, વિનાશ જેવી વસ્તુ છે જ નહીં. લય શબ્દ છે, અને લય જે છે એ પછી નવસર્જનની પ્રક્રિયાનું સૂચક છે. એનો લય થશે તો નવસર્જન આવશે. જ્યારે વ્યક્તિનું અહીંયા આગળ ડેથ થાય છે, અત્યારે આપણે દેખાય છે કે પૃથ્વી લોકમાં ગઈ વ્યક્તિ, પણ પાછું એનું નવસર્જન છે, કોઈ માતાના ગર્ભમાં એ પાછું બાળક જન્મશે, એ બાળક તરીકે જન્મશે. એટલે એક દ્રષ્ટિએ તમે એને નાશ કહી શકો, પણ એ પાછું સર્જનની શરૂઆત છે. એટલે નમઃ અભિજ્ઞતે એટલે ભગવાન આવું લય કરતા તરીકે ને નાશ કરતા તરીકે છે, અને પાછું એ જ આવું નવસર્જનનું બીજ રોપનારા છે. એવા ભગવાન સદાશિવને તો કે મારા નમસ્કાર. પછી 14મા મંત્રમાં કે છે નમઃ આખિદતે ચ પ્રખિદતે. નમઃ આખિદતે એટલે કેટલાક લોકો જે છે એને તો કે આખિદતે એટલે અલ્પ દુઃખ આપનારા છે, થોડુંક દુઃખ આપનારા છે. અને અમુક લોકોને નમઃ પ્રખિદતે એટલે કેટલાક લોકોને અત્યંત દુઃખ આપનારા છે. નમઃ આખિદતે એટલે એવું અલ્પ દુઃખ આપનારા, થોડું દુઃખ આપનારા પણ ભગવાન તમે છો સદાશિવ, એને મારા નમસ્કાર. નમઃ પ્રખિદતે એટલે પ્રખર ખૂબ દુઃખ આપનારા, એ પણ તમે જ છો ભગવાન, એને મારા નમસ્કાર. તો આપણને એવું થાય કે અમુકને તમે બહુ જ, અમુકને ઓછું ઓછું દુઃખ આપો, એમ કે અમુકને એનો દીકરો હોય તો એને ખાલી 5મા માળેથી પડે ને તોય એને ખાલી ફ્રેક્ચર જ થાય, અને આનો દીકરો બીજા માળેથી પડ્યો તો બિચારો ગુજરી ગયો. એવા મેં કેસ જોયા છે. 7મા માળેથી પડ્યું હોય ને માણસ તો બી ખાલી નાનકડું એવું ફ્રેક્ચર જ થયું હોય, અને આ ખાલી બીજા માળેથી બિચારો પડ્યો તો એ છોકરો ગુજરી ગયો. અને અમુકને એવા ભયંકર એક્સિડન્ટ થાય, તમે એમ કે કારની કન્ડિશન જુઓ તો તમને એવું થાય કે કોઈ એમાં બચ્યું જ નહીં હોય એમ.
અને અમુક લોકોને કે નાનકડું બી એક્સિડન્ટ થયું હોય તો માણસ ગુજરી ગયો હોય. એટલે આપણે જોઈએ છે કે અમુકને તમે ઓછી પીડા આપો છો, અમુકને વધારે પીડા આપો છો. નમા આખી દત્ત એટલે અલ્પ પીડા આપનારા છો, અમુકને બહુ પીડા. તો એનો નિયમ શું છે? નેચરલી એનો કે વ્યક્તિ જે છે એની જે પાપની માત્રા છે એને અનુસાર ભગવાન પીડા આપે. કે જે આખી દત્ત છે એટલે જેની પાપની માત્રા ઓછી છે તો ઓછી પીડા આપશે ભગવાન. પ્રખી દત્ત એટલે શું? તો કે બસ બહુ બધા પાપ છે એટલે ભગવાન વધારે પીડા આપશે. એટલે એ હું તમને એટલા માટે હંમેશા કહું છું, પણ ખબર નહીં બધા લોકોને કેટલું સમજાય છે મને નથી ખબર. એટલું અઘરું નથી આમ સમજવું. કે હંમેશા હું એટલે કહું છું કે આપણે જયારે પૃથ્વી પર આવ્યા ત્યારે આપણી પાસે ચોઈસ નહોતી કે આપણે પાપની બેગ હેવી લાવી કે એ લાઈટ લાવી. પણ આપણે જઈએ ત્યારે તો આપણને એવી ચોઈસ હોય ને કે આપણે પાપની બેગ તો હળવી લઈ જવી છે. પાપ જે છે એ મિનિમમ હોય એ બેગમાં, ન હોય નહીવત હોય જ નહીં એવી રીતે આપણે અહીંથી જવું છે. જાજુ બધું પુણ્ય લઈને જવું છે, કારણ કે આપણી સાથે સાથે હંમેશા કંઈ ચાલવા વાળું હોય તો આપણું પાપ પુણ્ય આપણી સાથે ચાલશે. તો રોજે રોજ આપણું આપણી 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 ગણતરી કે આપણી ભાવના એવી હોય કે રોજે રોજ વધારે ને વધારે પુણ્ય ઉપાર્જિત કરીએ. એ આપણી રોજની ભાવના હોય. પાપથી બચીએ, પુણ્યને વધારે ને વધારે ભેગું કરીએ. જેમ ખૂબ જ કંજૂસ માણસ હોય ને, અતિશય કંજૂસ માણસ, તો એને પૈસો છૂટે જ નહીં, છૂટે જ નહીં, છૂટે જ નહીં, અને ભેગો જ કર્યા કરે, ભેગો જ કર્યા કરે. કંજૂસ કેટલો ભેગો કરે? તમે એની પાસે દાન લેવા જાવ તો એ કઈ આપે જ નહીં, ભેગો જ કરે. એમ સાધક જે છે એને બી પુણ્યની બાબતમાં કંજૂસ બનવું જોઈએ. કે જ્યાંથી બી ચાન્સ મળે તો આપણે પુણ્ય કમાઈએ. આપણને ખબર પડે કે દાન દેવાથી પુણ્ય, તો કે ચાલો એના. કોઈને હેલ્પ કરવાથી પુણ્ય મળે તો એના. પાઠ કરવાથી પુણ્ય મળે તો હું એ કરું. જીવદયા કરવાથી પુણ્ય મળે તો એમ કરું. પ્લાન્ટેશન કરવાથી પુણ્ય મળે તો ત્યાંથી પુણ્ય. એટલે એવા કયા કયા એરિયા છે? ગુરુ સેવા કરવાથી પુણ્ય મળે તો કે કરો. ધર્મની પ્રચાર કરવાથી પુણ્ય મળે તો કે કરો. રુદ્રમ બોલવાથી પુણ્ય મળે તો એ કરો. એટલે આપણી હંમેશા ગણતરી હોય કે એવું એવી એવી કેવી હું લાઈફ જીવું, કેવા કેવા કર્મો કરું કે જેનાથી સૌથી વધારે મારાથી પુણ્ય ઉપાર્જિત થતું જ રહે. એટલે કે ભગવાન તો નિયમરૂપ છે. જો બહુ બધું પાપ હશે તો બહુ બધી પીડા, ઓછું પાપ હશે તો ઓછી પીડા. એટલે તમે એમ કે આપણને આપણી આસપાસના લોકોને જોઈએ ને તો આપણે ખાલી છે ને આમ બહાર ઉપરથી જ જોઈએ કે જો એને તો કોઈ દિવસ કઈ તકલીફ નથી, એને તો હંમેશા પૈસાનું સારું, એને તો વાહનનું શું, એને તો જમીન જમીન જ છે. હમણાં આજ સવારે મને એક ભાઈ અહીંયા બાયલીમાંથી મળવા આવ્યા ને, તો મને વાત કરતા હતા કે આપણો આશ્રમ ભાયલીમાં છે, વડોદરામાં. અને કદાચ આખા બરોડાની સૌથી એક્સપેન્સિવ લેન્ડ આ એરિયામાં છે, સૌથી એક્સપેન્સિવ. અને ઈ લોકો બેઝિકલી એના બાપ દાદાનું ગામ જ ભાયલી, પોતાનું નેટિવ. અને એટલી બધી જમીન મોંઘી, તો એને મને ગણાવી કે મારું અહીંયા મારું ખેતર છે, તમારી પાછળ મારું ખેતર છે, નવા રિંગ રોડ ઉપર મારું ખેતર છે. અને મેં કે હમણાં રિંગ રોડનું કામ અટકાવી દીધું. મેં જોયું અટકાવી, અને સ્ટોપ થઈ ગયું છે. મેં અટકાવ્યું છે. મેં કીધું કાં? તો મને કે કેમ? રિંગ રોડ વાળાએ 75 મીટરનો રિંગ રોડ કરવા માટે મારી લેન્ડ કાપી નાખી. મને મારો એફપી નથી આપ્યો, ફાઇનલ પ્લોટ, તો હું કેવી રીતે કામ કરવા દઉં? મને મારો એફપી ના આપે ત્યાં સુધી હું ન કરવા દઉં. મેં કીધું બરાબર છે. તો કે મને મારો એફપી આપે એટલે એના પછીના ખેતરવાળાએ પાછું હટવું પડે, બધા હટવું પડે ને. તો કે એ ન કરે ત્યાં સુધી હું કેવી રીતે કરવા દઉં? પણ એને મને ગણાવ્યું તો આમ તમને કલ્પના ન આવે એટલી જમીન એની પાસે, એટલી જમીન. અહીંયા મારી જમીન છે, અહીંયા જમીન, ઓલ બાયલીની આસપાસ, ઓલ વેરી એક્સપેન્સિવ લેન્ડ. પણ એમ થાય કે જો તો એનો કોઈકને એવું થાય કે અરે
મારે એક અપાર્ટમેન્ટ લેવો છે ને ખાલી 3 BHK નો, તો અમને જમીન આટલી આટલી હવામાં મને નથી મળતી. અને આને ભગવાન તો જો અહીંયા મારી 10 એકર છે ને અહીંયા 15 એકર છે ને અહીંયા 20 એકર છે, અને ઓછામાં ઓછી 100 એકર મને ગણાવી દીધી હશે આસપાસ ટુકડા ટુકડા. અને અહીંયા એકરનો ભાવ યુ કેન સે લાઈક 15 CR જેવો હશે. હા, 15 કરોડ તો આમ એનાથી વધારે હશે. તો 100 એકર મને ગણાવી. તો અમુક લોકોને ખાલી 1 કે 2 BHK નો અપાર્ટમેન્ટ આ એરિયામાં લેવામાં સ્ટ્રગલ થતી હોય, અને અમુકને તો કે ભગવાન તો ખરો છે. તો ભગવાન ક્રૂર કે કરુણા વાળો છે એવું તમે ના કહી શકો. પેલી વ્યક્તિએ જે છે પૂર્વજન્મમાં પુણ્ય કર્યા હશે. અત્યારે બી એને મને વર્ણવ્યું કે એ કેટલા પુણ્ય કર્મ કરે છે. હી ટોલ્ડ મી કે એના અમુક વખત પહેલા એના બ્રધરનું ડેથ થયું હતું, કે અમે એની અર્થી લઈને અમે જેવું સ્મશાનમાં ગયા, ભાઈના સ્મશાનમાં, તો કે જેને અર્થી ઉઠાવી હતી મારી સાથે કોઈ એના કઝિન બ્રધરને, તો કે એને બહુ જ મોટો કાંટો વાગી ગયો. અને ઇમિડિયેટલી મેં ડિસાઈડ કર્યું કે આખું સ્મશાન જે છે એને એકદમ સરસ લીલુંછમ કરી નાખવાનું, અને એકદમ ફાઇન પગદંડી કરી નાખવાની, અને એકદમ પરફેક્ટ કરી નાખવાનું. એટલે કે આપણને તો ખાલી એટલું જ દેખાય કે એની પાસે બહુ બધી લેન્ડ છે, પણ એને આ જન્મમાં ને જન્માંતરમાં પુણ્ય કમાવા માટે કેટલો પુરુષાર્થ કર્યો છે, કેટલું પોતે દાન પુણ્ય કર્યું છે, કેટલું ત્યાગ કર્યું છે, કેટલા જપ કર્યા છે, કેટલા લોકોને હેલ્પ કરી, એ જોવા નથી ગયા. એ કઈ નથી જોયું અંડરનીથ શું છે. કારણ કે કોઈ બી વસ્તુ તમે 100 માળની ઇમારત જો પણ મોટો બધો પાયો છે તો એ 100 માળ ટક્યા છે ને. એટલે ભગવાન જે છે એ અતિ પીડા આપનાર છે, બરાબર છે. કે કોઈને ઓછી પીડા આપે, કોઈને અતિ પીડા આપે, પણ કઈ ભગવાનને એવું કઈ શોખ નથી થતું કે આને તો વીણી વીણીને માર આપવી છે. જે વ્યક્તિએ પોતાની પીડાઓને ઓછી કરવા માટે પુણ્ય કર્મ કર્યા હોય તો ભગવાન ઓછી પીડા આપે, પણ કોઈ કઈ કર્યું જ ન હોય તો ભગવાન એને અતિ પીડા આપે. કારણ કે હવે એના બેંક અકાઉન્ટમાં પુણ્યની રાશિ કરતા પાપની રાશિ વધી ગઈ છે, એટલે અતિ પીડા મળે. એટલે જ્યારે બી લાઈફમાં આપણને સંતુષ્ટિ હોય, આપણને નિરાત હોય, આપણને આમ નાની નાની વસ્તુઓ મળે, તો બી આપણને આનંદ જ રહેતો હોય, બાય એન્ડ લાર્જ રિલેક્સ, તો તમે એવું માનો કે તમારું પુણ્યની મૂડી વધારે છે. પણ જે લોકોને ઘણું બધું જે દુનિયાવી સફળતા કે દુનિયા જેને એવા બધી વસ્તુઓ કે આ એટલે બહુ સારું, પૈસા એટલે બહુ સારું, જમીન એટલે બહુ સારું, એ બધું હોવા છતાં બી આપણે જો અસંતુષ્ટ રહેતા હોય, આપણને હજી ઇન્સિક્યોરિટી રહેતી હોય, આપણને એવું થાય કે હજી નથી બધું બરાબર, તો એનો અર્થ એમ કે પાપની માત્રા ઘણી બધી વધારે. એટલે ભગવાન વ્યક્તિને સુખી કરે, દુખી કરે તો એ નથી કરતો. પાપ પુણ્યની માત્રાનો પાપ અને પુણ્યની માત્રાને આધારે ભગવાન પીડા અને ઓછી પીડા આપે. અતિ પીડા કે ઓછી પીડા એના ઉપરથી નક્કી થાય. દેટ ઇઝ નમઃ આખિદતે ને નમઃ પ્રખિદતે. પછી આગળ કે છે એના પછીના 15મો મંત્રમાં, 15મો મંત્ર જે છે એ 15 અને 16મા મંત્રમાં ભગવાનને પ્રણામ છે. એ બે મંત્રો પાછા થોડાક જુદા છે, કે ભગવાનને દુઃખ વિમોચક તરીકે ભગવાનને વિનવણી કરે છે ભક્ત, દુઃખ નિવૃત્ત કરવા માટે દુઃખ વિમોચક તરીકે. એટલે હવે 15 અને 16મા મંત્ર નો જુદો ધ્યાન મંત્ર છે, એના જુદા ઋષિ છે એ બેયના, અને એનું જુદું ફળ છે. કારણ કે એમાં ભગવાનનું હવે આવાહન દુઃખ વિમોચક તરીકે, દુઃખ નિવૃત્તિ કરનાર, ઓર યુ કેન સે દુઃખને ભગવાન કેવી રીતે ન્યુટ્રલાઇઝ કરે એવી રીતે ભગવાનનું આવાહન કરે છે ભક્ત. એટલે એના ઋષિ જે છે આ મંત્ર મીન્સ 15 અને 16માં ઋષિ જે છે એ અગ્નિ ઋષિ છે. એમાં ઋષિ છે એ અગ્નિ છે, છંદ છે એ ત્રિસ્તુપ છે, અને દેવતા છે એ શ્રી રુદ્ર દેવતા છે એના.
અને એનો ધ્યાન શ્લોક જે છે એ મને ખબર નથી તમારા પેલા મીન્સ ગ્રુપમાં મૂકેલો છે કે નહીં, પણ હું બોલું છું ધ્યાન મંત્ર એનો ધ્યાન શ્લોક 15માં અને 16માં એક જ ધ્યાન શ્લોક છે. ધ્યાન શ્લોક હું જસ્ટ ચેન્ટિંગ કરું છું. વિશ્વતઃ પાણીપાદં તમ વિશ્વતો ક્ષિશિરો મુખમ સ્વલંતમ વિશ્વમાવૃત્ય તેજો રાશિમ શિવમ સ્મરેત. એ છે કે વિશ્વતઃ પાણીપાદમ તમ વિશ્વતો ક્ષિશિરો મુખમ, કે ભગવાન જે છે એ સર્વવ્યાપી છે અને સર્વવ્યાપી હાથ પગ અને મુખવાળા છે. પાણીપાદમ અને વિશ્વતઃ મુખમ શિશિરો મુખમ, એના જે હાથ પગ અને મુખ જે છે એ તો કે સર્વવ્યાપી છે એવા ભગવાન છે. પાછું કેવા છે તો કે જ્વલંતમ તેજો રાશિ. તેજો રાશિ એટલે એકદમ તેજોમય રૂપવાળા ભગવાન છે. અને વિશ્વમાં વૃત્યમ, કે જે આખા વિશ્વમાં વ્યાપ્ત છે એવા એવા પરમાત્મા જે પ્રકાશિત છે, જે તેજો રૂપ છે, જે સર્વવ્યાપી છે, જેના હાથ પગ અને મુખ જે છે એ સર્વવ્યાપી છે, એવા ભગવાનનું હું ધ્યાન કરું છું. અને આ 15 અને 16મો મંત્ર જે છે એનો પાછું આ બે મંત્રના ચેન્ટિંગનું જુદું ફળ છે. આપણે તો નો ડાઉટ આખું રુદ્રમ જ કરતા હોય, પણ સ્ટીલ 15 અને 16નું પાછું વિશેષ વધારાનું ફળ છે. શું છે ફળ? તો કે આપણે ખાલી આ મંત્રનું પારાયણ જો કરવામાં આવે તો વ્યક્તિને ખૂબ જ સન્માન મળે. કેમ કે બધા લોકોને એવું હોય કે પોતાના ફેમિલીમાં માન સન્માન મળે, પોતાના સમાજમાં મળે, પોતાની વર્કિંગ પ્લેસમાં એનું રિસ્પેક્ટ હોય. તો આ મંત્રનું એવું વિશેષ ફળ છે કે વ્યક્તિને બધેથી યશ અને માન મળે. પછી તો કે આનાથી સંપત્તિ પણ મળે, આ મંત્ર 15 અને 16ના પારાયણથી. એટલે આનું રુદ્રમ સિવાય જુદું બી આ બે મંત્રનું પારાયણ થઈ શકે, કારણ કે આ મંત્રમાં ભગવાનને દુઃખ નિવૃત્તિ, દુઃખ વિમોચક તરીકે આવાહન છે. અને એનું આવું સરસ ફળ છે કે વ્યક્તિને બધે માન સન્માન મળે, ઘણી બધી ધન સંપત્તિ મળે, અને સાથે સાથે એનું કંઈક જુદું એવું વિશેષ ફળ છે કે વ્યક્તિ જે છે એનામાં કાવ્ય રચના કરવાની શક્તિનો વિકાસ થાય. કાવ્ય રચના કરવાનું હોય, એનું રાઇટિંગ સારું થાય, એ સરસ લખી શકે. કે અમુક બાળકો જે છે એ કવિતાઓને એવું લખતા હોય ને, અમુકને એવી ખબર નહીં જન્મથી ભગવાન એવું સરસ લખવાની ટેન્ડન્સી આપેલી હોય. તો એ ટેન્ડન્સીનો વિકાસ કરવો હોય વધારે, એમાં વધારે બ્લેસિંગ જોતા હોય તો આ 15 અને 16 મંત્રોના પારાયણ કરવાથી ભગવાન કાવ્ય રચના કરવાની શક્તિનો વિકાસ કરે. અને છેલ્લું ફળ છે કે જે સાધકો નિયમિતપણે શ્રવણ મનન કરતા હોય, ગુરુ સેવા કરતા હોય, તો એને ભગવાન એકાત્મ દર્શન આપે, જીવ બ્રહ્મના એક્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવી દે. કે ઓલરેડી વ્યક્તિ સેવા કરે છે, શ્રવણ મનન કરે છે, ભક્તિ કરે છે, પછી આ 15 અને 16ના મંત્રનું વિશેષ ફળ એવું છે કે વ્યક્તિ જે છે એને ભગવાન સાથે એકાત્મ દર્શન જે છે એની શક્તિ પ્રાપ્ત થાય, એવી વિદ્યા પ્રાપ્ત થાય. અને મંત્ર જે છે એ કે છે નમઃ વઃ કિરીકેભ્યો દેવાનામ હૃદયેભ્યઃ. આપણે જયારે 300 નામ કરીએ છીએ, આપણે યજ્ઞ કરીએ, ત્રિમશુતિ હોમ કરીએ મહાશિવરાત્રીમાં, તો તમને ખબર હશે કે આવી રીતે આ જે છે 15મો મંત્ર, તો એમાં એમ કે નમઃ વઃ જે છે ને, નમઃ વઃ કિરીકેભ્યો દેવાનાગમ હૃદયેભ્યો. તો નમઃ વો એવી રીતે કહેતા હોય છે.
તો નમઃ વહ, વો એટલે વહ, વહ એટલે આપને નમસ્કાર, ભગવાન તમને નમસ્કાર. એટલે પેલું તમારે એવું કેવું હોય તો કહેશો નમઃ વહ, ભગવાન તમને નમસ્કાર. પછી નમઃ વહ, નમઃ કિરીકેભ્યઃ, બીજું કે ભગવાન જે આપનું જે આપના વિનાશક રૂપથી જે નાશ કરો છો, એવા ભગવાનના વિનાશક રૂપને નમસ્કાર, કે હવે એ મારા માટે કેવા બને તો કે દુઃખ નિવૃત્ત કરનારા બને, એને નમસ્કાર. નમઃ કિરીકેભ્યઃ એટલે એવું વિનાશક રૂપને નમસ્કાર, પણ હવે મારા માટે કેવા બને, નમઃ હૃદયેભ્યઃ, એના પછી કહે છે એ કેવું હૃદયેભ્યો, હૃદયેભ્યો એટલે નમઃ દેવાનામ હૃદયેભ્યઃ, એટલે જે દેવતાના હૃદય રૂપ છે અને જે પછી મારું રક્ષણ કરનારા છે, એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. આમ કેવા છે તો કે નમઃ કિરીકેભ્યઃ એટલે વિનાશક રૂપ છે. પણ હવે હું કેનું આવાહન કરું છું તો કે નમઃ દેવાનામ હૃદયેભ્યઃ, દેવતાઓના હૃદયમાં રહીને મને બ્લેસિંગ આપનારા એવા ભગવાન સદાશિવને નમસ્કાર. એટલે પેલું જે છે સૌથી પહેલા નમઃ કિરીકેભ્યઃ, પેલું નમઃ વહ એટલે ભગવાન તમને નમસ્કાર. કેવા તો કે નમઃ કિરીકેભ્યઃ અને નમઃ દેવાનામ હૃદયેભ્યઃ, બેઉ સાથે જ મંત્ર લઈ લેશું અને બંને રૂચા સાથે જ લઈ લેશું કે ભગવાન જે છે એ બંને છે. ભગવાન કિરીકેભ્યઃ એટલે વિનાશ રૂપ પણ છે, અને નમઃ દેવાનામ હૃદયેભ્યઃ એટલે ભગવાન દેવતાઓના હૃદયમાં રહીને મને બ્લેસિંગ બી આપે છે. બંને છે એટલે શું તો કે ભગવાન જે છે એની પાસે બે શક્તિ છે, ધેટ ઇઝ અનુગ્રહ અને નિગ્રહ. ભગવાન કૃપા પણ કરે છે ને ભગવાન નિગ્રહ પણ કરે છે. અનુગ્રહ કરે છે કોની ઉપર તો કે નેચરલી જે લોકો ભગવાનની અનુગ્રહ શક્તિનું આવાહન કરે તો ભગવાન અનુગ્રહ કરે. કે જે લોકો નિયમિત પોતાના જપ તપ કરે છે, પૂજા કરે છે, સેવા કરે છે, ભક્તિ કરે છે, તો ભગવાનનું એને કરુણામય રૂપનું આવાહન કર્યું, અનુગ્રહ રૂપનું આવાહન કર્યું, અનુગ્રહ મૂર્તિનું, તો એની ઉપર ભગવાન અનુગ્રહ કરે. અને બીજું તો કે વિનાશક રૂપ જે છે નમઃ કિરીકેભ્યઃ એટલે એવા પાપ કર્મ કરનારા જે છે એને ભગવાન એવા પાપીઓને સજા આપનારા પણ છે, નિગ્રહ કરનારા પણ છે. એટલે એવું નિગ્રહ રૂપ જે છે એમાં પાપીઓને સજા કરે, પણ મને તમે ભગવાન હું તમારા આવું જે કૃપા વરસાવનારું રૂપ છે એનું આવાહન કરું છું, એ અનુગ્રહ રૂપનું આવાહન કરું છું. એવા ભગવાન સદાશિવ જે ભલે અનુગ્રહ નિગ્રહ રૂપે આખા જગતનું નિયમન કરે છે, પણ આપણે તો કે એ પાપ કર્મથી બચી અને ભગવાનનું અનુગ્રહ રૂપની યાચના કરીએ, અને એવા ભગવાનને મારા નમસ્કાર. That is નમઃ કિરીકેભ્યો અને નમઃ દેવાનામ હૃદયેભ્યો. અને 16મું જે છે કે મેં તમને કીધું બંને સાથે છે, અને બંનેનો ધ્યાન શ્લોક છે અને બંને સાથે કરવાના છે. ચેન્ટિંગ કરવું હોય તો વ્યક્તિને સન્માન મળે, સંપત્તિ મળે. તો 16મું જે છે એ કે છે નમઃ વિક્ષીણકેભ્યઃ. વિક્ષીણકેભ્યઃ એટલે એ પણ એ જ અર્થ છે કે અનુગ્રહ નિગ્રહ રૂપ છે. વિક્ષીણકેભ્યઃ એટલે ભગવાન આમાં એક જ રૂચા છે 16મા મંત્રમાં, નમઃ વિક્ષીણકેભ્યઃ નમઃ. વિક્ષીણકેભ્યઃ નમઃ એટલે શું તો કે એ પાપીઓને સજા આપે, પાપીઓને ક્ષીણ કરે, વિક્ષીણ એટલે પાપીઓને ક્ષીણ કરે અને ભક્તોની રક્ષા કરે. પાપીઓને ક્ષીણ કેવી રીતે કરે તો કે એને વિવિધ રૂપે પીડા આપે. એટલે જો આપણે આપણા જીવનમાં પુણ્ય કર્મ ન કરીએ તો પાપ બહુ વધી જાય, તો ભગવાન બધી ક્ષીણ કરે, પીડાથી ક્ષીણ કરે, પણ બધા પ્રકારની પીડા આપે. એટલે અમુક લોકો આમ તમે જોયા હશે ને, આપણને એવી દયા આવે. યુ એક બેન મને એનો ઘરમાં વૃદ્ધ એના સાસુની વાત કરતા હતા કે
એમને ક્યારેય જીવનમાં એવા પુણ્ય કર્મ કરેલા જ ન હોય અને બધાને સંતાપ આપવાનું કામ કર્યું હોય લગભગ. એવા ઘણા લોકો હોય કે બધાને તકલીફને નડતા જ હોય. તો એવા લોકોને આમ વિવિધ રીતે પીડા આપે ને તો તમે જો તો એને ફિઝિકલ બધા પ્રોબ્લેમ હોય. એમ કે કંઈક ને કંઈક એનું ચાલતું જ હોય. કોઈ દિવસ મને આ દુખે છે ને આ દુખે છે. પછી તો કે પોતાના બધા સગા સંબંધીથી ઇમોશનલી અસંતુષ્ટ જ હોય. એને દુઃખ જ લાગ્યા કરે. એમ કે આ મને આમ કરે છે ને આમ કરે છે. કારણ કે એવો વિચિત્ર સ્વભાવ હોય તો બધા એનાથી આગા ભાગતા હોય. એટલે એને ખૂબ જ માનસિક સંતાપ પણ હોય, ફિઝિકલ પીડા પણ હોય, પછી એમ કે આર્થિક દુઃખ પણ હોય. પછી તો કે એને આવી રીતે કોઈ એક પણ વ્યક્તિનો સહારો પણ ન હોય. કઈ બી સજામંદા થાય તો બધા એનાથી આગા ભાગતા હોય. કારણ કે એવો સ્વભાવ હોય. એટલે પાપી હોય તો તમે એમ જો કે વિવિધ સ્તરે, બધા સ્તરે એને પીડા આપે. ફિઝિકલી આપે, ફિનાન્શિયલી આપે, ઇમોશનલી આપે, આજુબાજુના ભૌતિક બધા એનો આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક બધી જગ્યાએથી વિઘ્નો જ આપ્યા કરે. તો એ ભગવાન જે છે નમઃ વિક્ષીન કેભ્યઃ, એટલે અગર આપણે પુણ્ય કર્મ નથી કરતા તો પાપનો ભરાવો થાય તો વિવિધ સ્તરે પીડા મળે. બધે સ્તરે. આપણે એમ કહીએ કે આ તો એક સંધિ તેર તૂટે છે, એક સરખું કરો તો બીજું આવું થાય. તો ઇટ શોઝ કે પાપનો ભરાવો થઈ ગયો છે. આપણે પુણ્ય કર્મ કરતા જ નથી. આપણે સેલ્ફિશ જેવી જ લાઈફ જીવ્યા કરે છે, સ્વાર્થી. અને કોઈ પુણ્ય કર્મ કરવા જ નથી. તો તમે આમ એટલે જેને બી આવું દુઃખ હોય ને, દરિદ્રતા, હું આ બિચારા મજૂરોને જોઉં તો આમ બધી બાજુથી પીડા. અને આમ આમ આશાનું ક્યાંય કિરણ દેખાય જ ને, એ કઈ આમ હોપ્સની બારી જ ન દેખાય. હું જેટલી વાર આ લોકો અહીંયા કામ કરતા હોય, એટલે 1 વર્ષથી બધા મજૂરો કામ કરે ને તો હું જોયા જ કરું એમ. એના ઈ લોકોની એવી જીવન બદતર, અને એના છોકરા તો કે એટલા જ બદતર, એમ બદતર જીવન એને ઈ આપતા હોય, એટલું બદતર એમ. આજે જ હું જોતી હતી તો એક છોકરો 4 યર્સનો, એક 3 યર્સનો, એક 1.5-2 વર્ષનું, તો માટી ખાતા હોય. પછી એની માં, પેલો 4-5 યર્સનો છોકરો, તો એની માં ઈંટો ઉપાડતી હતી તો એ જીદ કરે કે હું એક એક ઈંટો ઉપાડીને લઈ જઈશ. 4 વર્ષનો છોકરો. તો મને આમ, મારું કામ કરતા કરતા આમ જોતી હો ને કોક વાર ત્યાં બાલ્કનીમાં બેઠા બેઠા, તો હું એમ કહું કે તમે 4 વર્ષના દીકરાને કેમ ભણાવતા નથી? એને ભણાવો ને. એને એના મા બાપ કરે ને તો એની ઈંટો ઊંચકવી હોય. ઓલા માટી ખાય છે તો ભાન નથી કે એ લોકોને કેલ્શિયમની કમી છે, એટલે બિચારા માટી ખાય છે, તો એને ઈ મારે. એટલે કે ફિઝિકલ પ્રોબ્લેમ છે, ફિનાન્શિયલ પ્રોબ્લેમ છે, અણસમજ, તો આમ બધા સ્તરે વ્યાખ્યા જેવી છે. વિક્ષીણ કે વિવિધમ ક્ષીણવંતી બદનાતી ઇતિ. બધા સ્તરે ભગવાન આમ વીણી વીણીને આપ્યા જ કરે દુઃખ એને. અને આમ એ કેવું આમ બ્લેક હોલ જેવું છે, વિસિયસ સાયકલ જેવું, કે એટલી પીડા, એટલા પાપ છે, એટલે પછી એ આવા પવિત્ર ધામમાં આવે તો એને એવું ન થાય કે અહીંયા કંઈક સારું, આપણે પૈસા મળે છે ભલે, પણ આપણે કદાચ 5 મિનિટ કે 10 મિનિટ વધારે કંઈક સહાયક બનીને અહીંથી જાય. એમ કે સપોઝ ત્યાં ઉપર મેનેજર ઉભો ન હોય તો એ બધા બેસી જાય, કોઈને વિડીયો ફૂંકવા માટે, કોઈને કામ જ ન કરવું. હવે બધા સ્તરે તમને પ્રોબ્લેમ છે. તમે તમારા 8 અવર્સ છે એમાં તમે સિન્સિયરલી કામ કરો તો કે એમાં એ કામ ચોરી કરશે, એમાંય ઝઘડાપટ્ટી કરશે. તો પછી એટલે એમ કે પાપ કર્મ છે એટલે એ વ્યક્તિ ફસાણી છે. પછી એના વિચારો, એના કર્મો એવા છે કે એ બ્લેક હોલમાં જ અંદર અંદર જ જયા કરે. આપણે આ ક્યાંથી, એનો છેડો ક્યાંથી છે પાપ કર્મમાંથી બહાર આવે. એટલે આપણને ત્યારે ખબર પડે કે ભગવાને, હું જેટલી વાર આમ આસપાસ નજર કરું તો મને એવું થાય કે ભગવાને તો આપણે કેટલા જન્મો જન્માંતરના પુણ્ય કર્યા હશે કે આપણને સારું શિક્ષણ, સારા માતા પિતા, સારી પરવરિશ, આપણને સનાતન ધર્મ સાથે જોડ્યા. કેટલી એટલે કેટલી કૃપા, કેટલી કૃપા. અને પછી બી આપણે એમ કે પુણ્ય કર્મ ન કરીએ ને આપણે સેલ્ફિશ લાઈફ જીવીએ તો શું થાય કે આપણું પુણ્ય કર્મ નું ભાથું ઓછું થઈ જાય, એ આમ ગ્રાફ નીચે આવતો જાય, અને પાપ કર્મ તો કે ઊંચો આવતો જાય ગ્રાફ.
એટલે નમઃ વિક્ષીણકેભ્યઃ એટલે પાપીઓને વિવિધ સ્તરે બધે દુઃખ આપ્યા કરે. અને નમઃ વિક્ષીણકેભ્યો એટલે પાપીઓને દુઃખ આપે અને પુણ્યશાળીનું રક્ષણ કરે ભગવાન. એટલે પાપ અને પુણ્ય સ્ટેડી વસ્તુ નથી કે હું તો પુણ્ય એટલે પુણ્યશાળી. નો, સ્ટેડી નથી. એમ કે કોઈ એમ કેમ કે હું તો બસ મારી પાસે આટલા પૈસા છે બસ, તો કઈ સ્ટેડી રહેવાનું છે? તમે નહીં કમાઓ તો પાછા એ બધા પૈસા બી ખાલી થઈ જશે. એટલે નમઃ વિક્ષીણકેભ્યઃ એટલે ભગવાન પાપીઓને આવી રીતે વિવિધમ ક્ષીણવંતી બદનાથી વિવિધ સ્તરે એને દુઃખ આપે અને પુણ્યશાળીને રક્ષણ કરે, કારણ કે પુણ્યશાળી વિવિધ સ્તરે પુણ્ય કમાયા જ કરે. આ લોકોને કેમ બધા સ્તરે બિચારાને પીડા આપે, તો આ પુણ્યશાળી એકદમ ચતુર છે. એ પુણ્ય કમાવાના બધા રસ્તા શોધ્યા જ કરે કે હું નિસ્વાર્થ ભાવે નિષ્કામ કર્મ એવા કેવા કરું કે જેથી કરીને હું ટીપે 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 પુણ્ય અર્જિત કરી શકું. એટલે નમઃ વિક્ષીણકેભ્યઃ એટલે ભગવાન પાપીઓને વિવિધ સ્તરે પીડા આપે છે, પણ એટ ધ સેમ ટાઈમ પુણ્યશાળી ભગવાનની અનુગ્રહ મૂર્તિનું આવાહન કરે છે, એટલે ભગવાન એનું હંમેશા રક્ષણ કરનાર. એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. અને પછીનું આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.